ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી બોલાચાલી અને માથાકૂટના બનાવ બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। વિરોધ સ્વરૂપે વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની જાહેરાત કરતા આજે એક પણ વિદ્યાર્થી શાળામાં હાજર રહ્યો ન હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા। ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ સહિતના આગેવાનો વાલીઓ સાથે ચર્ચા કરી મામલો શાંત પાડ્યો હતો। સમગ્ર ઘટનાની તપાસ માટે જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી હતી। તેમજ શિક્ષણ વિભાગે આચાર્ય સુરેશ આચાર્ય, રેખાબેન મહેતા, ભાનુશંકર સાંકળિયા અને જયંતિભાઈ મહેતા સહિત 4 શિક્ષકોની બદલી કરવાનો નિર્ણય લીધો છે। વાલીઓની બદલીની ખાતરી આપવામાં આવતા શાળાએ તાળાબંધી કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે અને આવતીકાલથી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થશે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, અમરેલી। તો અંતે એવો નિર્ણય લીધો છે કે ભાઈ જે આ 4 શિક્ષકો છે એમાં 2ની ઉપર 2 આક્ષેપ કર્યો, 2 શિક્ષકો 2નો આક્ષેપ છે। 4 શિક્ષકોને અત્યારે આ સ્કૂલમાંથી અત્યારે એ લોકોને સ્કૂલમાં ફરજ મુક્ત કરવાના છે। આ સ્કૂલમાંથી એને જે ઓફિસની કામગીરીમાં લે કે અન્ય જગ્યાએ મૂકો હોય ત્યાં મૂકે। અત્યારે અમારા 4 શિક્ષકો છે એ કાલથી આ સ્કૂલે રજા ઉપર રહે જ્યાં લગી અમારે આ તપાસનો વિષય પૂર્ણ ન થાય ત્યાં સુધી। નથી અમારી પાસે એટલા બધા પૈસા નથી, તો અહીંયા અમારા છોકરાને શિક્ષણ નહીં મળે તો અમારી છોકરાની જિંદગી બગડશે। અંધાની અમે બહાર જઈએ કેમ નથી? એવા અમારા ગામમાં 150 મકાન છે ઠાકોર સમાજના, એ બહાર ભણાવીએ કેમ નથી? જી આપણે